નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। ઝાલોદ બીએમઆઈ સ્કૂલના પ્રાંગણમાં તાલુકા કક્ષાના યોગ દિવસની ઉજવણી કરવામાં આવી। પ્રાંત અધિકારી, મામલતદાર, પોલીસ સ્ટાફ, સ્કૂલના આચાર્યો તેમજ વિદ્યાર્થીઓ યોગ દિવસમાં ભાગ લીધો। ઝાલોદ તાલુકા કક્ષાના 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી બીએમ હાઈસ્કૂલના પ્રાંગણમાં કરવામાં આવી હતી। આ યોગ દિવસની ઉજવણી દરમિયાન મોટા એલઈડી સ્ક્રીન પર લાઈવ પ્રસારણ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું લાઈવ ઉદ્બોધન ઉપસ્થિત સૌ કોઈએ નિહાળ્યું હતું। ત્યારબાદ યોગ શિક્ષણ દ્વારા યોગ કરાવવામાં આવ્યો હતો। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લાઈવ પ્રોગ્રામમાં તેઓએ યોગ વિશે માહિતી આપી હતી। આજના 21મી સદીમાં આવનારી પેઢીને યોગ કરવો ખૂબ જ જરૂરી છે। તેનાથી તંદુરસ્ત સ્વાસ્થ્ય સાથે નિરોગી જીવન જીવી શકાય છે। નિયમિત રીતે યોગ કરવાથી સુખકારી જીવન સાથે લાંબુ જીવન જીવી શકાય છે। આપણા સૌના સ્વાસ્થ્ય માટે યોગ ખૂબ જ જરૂરી છે। તાલુકા કક્ષાના આ યોગ દિવસના કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રાંત અધિકારી એ.કે. ભાટિયા, મામલતદાર એસ.એમ. પરમાર, પોલીસ સ્ટાફ, આચાર્ય, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ, બ્રહ્મકુમારીઝના મીતા દીદી, તાલુકા પંચાયતના સદસ્યો ઉપસ્થિત રહેલ હતા। આ પ્રસંગે અંદાજિત 53 શિક્ષકો, 1118 બાળકો, 82 ગ્રામજનો થઈ કુલ 1253 જેટલા લોકોએ આ યોગ દિવસમાં ભાગ લીધો હતો। યોગ દિવસની ઉજવણીના સમાપન રાષ્ટ્રગીત સાથે કરવામાં આવ્યું હતું। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ઝાલોદ, રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।